મારે કોઈ છે નહીં, બે દીકરા ધામમાં વહી ગયા છે, હું એકલી રહું છું. બોલો હું કયો એમ કરું? બે દીકરા વહી ગયા છે મારે ધામમાં, અને દીકરી જે છે અત્યારે હું કરું? ક્યાં હું ખાલી કરીને જાઉં? હું એકલી જ છું. તું જોઈ જા મગનમાં એકલી માંડ કરું, અને દીકરી આવે દઈ જાય છે રોટલો. ઘડીક થાય તો નોટિસ આપવા આવે, ઘડીક થાય તો એમ કે ખાલી કરો. અમે લોકો સવારના જઈમાં નથી, ચા નથી પીધી, સવારના આમ છે, આમથી આમ દોડાદોડી જ કરી છે. અમારા છોકરાએ જઈમાં કર્યા વગરના સ્કૂલે ટ્યુશનમાં ગયા છે. સવારના અમે લોકો કોઈ જઈમાં નથી, આમ દોડાદોડી કરી છે. 3 વાર આવ્યા, 3 વાર અમે ગયા. વારે લાઈટ કાપવાનું કે છે. આનંદનગરના રહેવાસી છીએ અમે. મારું નામ અનિરુદ્ધસિંહ દિલીપસિંહ જાડેજા. અમારી માંગ એટલી છે કે હાલ પૂરતા ચોમાસામાં અમને સ્થળાંતર ન કરે, પછી જેમ સરકાર જેમ હાઉસિંગ બોર્ડ કહેશે એમ અમે ફ્લેક્સિબલ છીએ, એ લોકો કહેશે એમ કરશું. પણ હાલ પૂરતું અમારે ક્યાંય જવાય એમ નથી. અમારા છોકરાઓ નાના છે, વડીલો મોટા છે, બરાબર. અમારા એરિયામાં 2-3 જણાને એટેક આવી ગયા, બીમાર છે, હોસ્પિટલે છે. એ બધું તમને અમે બતાડશું. અમારી પાસે નથી ભાજપવાળા આવતા, નથી કોંગ્રેસવાળા આવતા. તમારે જવાનું ક્યાં? મારું નામ રાજસિંહ રૂપસિંહ બારડ, હું આનંદનગરનો રહેવાસી છું, બરાબર. અમારી એક જ માંગ છે કે હાલ પૂરતો અમને રાહત આપે. અમારે રીડેવલપમેન્ટમાં રાજી છીએ ને બાંધકામ કરવામાં રાજી છીએ. ચોમાસામાં અમે ક્યાંય જવાના નથી એવી અમારી સરકાર પાસે માંગણી છે. અમારા ઘરમાં વયોવૃદ્ધ રહે છે, અમે એને અત્યારે ક્યાં લઈ જાય? ભાડે મકાન મળતા નથી અમને. 2-5 હજાર ભાડા હતા તો એના 10,000 ભાડું થઈ ગયું છે. સરકાર એવી વાતો કરે છે ભાઈ મોન્સૂનની કામગીરી માટે આટલી ફાળવણી કરી, પણ અમને હિજરત કરવા ઉપર મજબૂર કરી દીધા છે. અમે લાઇટ ને પંખા વગર ક્યાં રહે અમારા વડીલો? અમારી સરકારને એટલી જ માંગણી છે કે અમે તમારી સાથે સહકાર આપશું, પણ સામે સરકારે અમારો સહકાર લેવો પડશે, બરાબર. અમને ચોમાસામાં રાહત આપો ને આપો, એવી જ અમારી માંગણી છે.